સુરતમાં ફરી ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાનું મેલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મેલ મારફતે રક્ષાબંધનના તહેવારના દિવસે જ વીઆર મોલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા એસઓજી અને પીસીબી પોલીસ સહિત પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને બોમ્બ સ્કોડ તથા ડોગ સ્કોડ દ્વારા મોલમાં તપાસ કરાઈ હતી. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે આસ્કાર અનુભવ્યો હતો. તહેવારના દિવસે ધમકી મળતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં 74 લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે. સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે. મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે. અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા અને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું. એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે. બીજી કોઈ ખોટી અફવાથી એમાં ટેન્શન ક્રિએટ ના કરે. સર, શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી બ્લાસ્ટ થશે. આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે. નજીક તહેવાર હોય, ગયા વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે. શું લાગે કોઈ ટીકર કરું આવું કરી રહ્યું છે? એવું બની શકે છે. એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે.